એક ભાઈની કમેન્ટ હતી કે ખાસ કરીને તમે એનો દરવાજો બતાવો, એક અલગ જ છે જો. બાકી આવડી લાકડી આપણે નાખેલી છે બેસવા માટે થોડીક ટૂંક. બાકી મજા કરજો, આપણે મજા જોવાના છે ખાસ કરીને. તો આવી ગયા છીએ અંદર, તો બચ્ચા જો આવી રીતના છે. તો હાલો ફેમિલી, કેમ છો તમે? ખૂબ મજામાં છે ને મજામાં રહેવાની યાર. તો સ્વાગત છે બધાનો ફ્રી વાર એકવાર નવો વિડીયો સાથે. તો આજે આપણે વિડીયો લઈને ફાઇનલી આવી ગયા છે. તો એક બે દિવસથી તો આપણે વિડીયો નહોતો આવતો કારણ કે થોડીક તબિયત ખરાબ હતી, એટલે એક બે દિવસથી આપણે વિડીયો શૂટ નહોતા કરી શક્યા. તો આજે પાછો આપણે વિડીયો આવી જશે. તો ખાસ કરીને સપોર્ટની થોડીક જરૂર છે, સપોર્ટ કરતા રહેજો અને એન્ડ સુધી બન્યા રહેજો. તો હાલો જે મિત્રો ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, અને એક લાઇક આપી દીધું. તો આપણે સેટઅપ બસ જઈએ કારણ કે એક બે દિવસથી આપણે જોયું નથી. તો બચ્ચા પણ ઘણા મોટા થઈ ગયા છે, અને બીજા એક જોડાના જે બચ્ચા થતા એક બચ્ચું સીધું આપણે જોયું હતી. તો આજે લગભગ બે થઈ ગયા છે અને મોટા મોટા ઘણા થઈ ગયા છે. તો એ બધું હાલો આપણે જોવા જઈએ. પહેલાં જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો આપણે બસ જઈએ. તો મિત્રો આમાં જો બચ્ચા કેવડા કેવડા થઈ જશે. આપણે 2-3 દિવસથી મુલાકાત લીધી નથી, આજે ડાયરેક્ટ મુલાકાત લીધી છે, એવડા થઈ ગયા. તો મોજા તો કાફી જોરદાર છે. અને બાકી લાલ કલરમાં તમને કીધું એ પ્રમાણે ડોકમાં કેવો લાલ કલર આવ્યો છે, અને પીઠ પાછળ પણ થોડા ડાઘ છે જો. અને આવડવા છે વ્હાઈટ, એને પણ ડોકા થોડાક લાલ ડાઘ છે ને. અને મોજા કરશે બંને, પેટે પણ છે લાલ ડાઘ. તો આવી રીતના બંને બચ્ચા ખૂબ જ મોટા થઈ ગયા છે 2 દિવસમાં, 2 દિવસની અંતરાલમાં. અને આમ બાકી ચોટીગઢના જાઓ તો એ પણ મોટા થઈ ગયા છે ઘણા બધા. તો ચોટીગઢના બચ્ચા એવડા થઈ ગયા છે. તો બીજું તો સાઈડમાં છે, એને આપણે આ બધું લાવવાની કોશિશ કરી. આ બેગ નાનું લાગે છે, ઓલું બેગ થોડુંક ઝડપી વધી ગયું. આ થોડીક ગ્રોથ ઓછી છે આની, આ બાજુ છે ને એની, ઓલી બાજુનું રેડી છે આવી રીતનું. અને આવડા બંને જો. બાકી આમાં જ આપણે જોઈએ તો એક બચ્ચું થઈ ગયેલું હતું. આજે 2 બચ્ચા છે પણ મોટા પણ થઈ ગયેલા છે થોડા ઘણા. કબૂતર થોડીક સાંસ મારવાની કોશિશ કરે છે. તો આવી રીતના બચ્ચા છે, તો કોશિશ નથી કરવી, નકર પછી બચ્ચાને પાછું લગાડી દે. એટલે આમાં જો હવે બ્લેકના ઈંડા છે, બ્લેક કલરિંગ જો લાલ કલર છે નીચે કરેલો ઈંડા છે. પલટી નહીં ગયા ને એમ જોઈ લઈએ આપણે. વરસાદને જો છત્રી નાખી દીધી, વાંધો નથી આવે. જો કોરા જ છે બિલકુલ, વાંધો આવે એમ છે નહીં, કારણ કે છત્રી આપણે થઈ ગઈ છે જોરદાર હવે. અને આમાં જે આપણે લાલનો એક જોટો નાખેલો છે, જો કાલના પૂરેલા છે આપણે, આવી રીતના હે આ જોટો. અને બાકી ઓલી બાજુ હમણાં આપણે જઈ ત્યાં સુધી આમાં હંધેમાં એક વાર પહેલાં નજર નાખી દઈએ. તો મિત્રો ઓલી બાજુમાં બચ્ચા છે, થોડા આપણે જોઈ લઈએ અહીંથી. તો જો આવી રીતના છે બચ્ચા છે ને, બંને બે બચ્ચા આવી રીતના છે. જો આવી રીતના બચ્ચા છે બંને. અને આપણે બ્લેકીના ખોખામાંથી ડાયરેક્ટ જોઈ લીધું છે, ડાયરેક્ટ ઓલી બાજુથી જો આ સાઈડ જગ્યા ત્યાંથી ઓલી બાજુ જોઈ લીધું છે. કબૂતર બધા નીચે આટા મારવા માંડ્યા છે, કારણ કે હમણાં નીર ને આવશે ને કૂટવાડી દીધું છે, સરી ગયા છે. એટલે અંદર બેઠા છે આડાવડા, દૂર અંદર બેઠા છે. તો મિત્રો હમણાં આપણે જે બચ્ચા જોયા ને આ બાજુથી જો ડાયરેક્ટમાં ઓલી બાજુથી જોયા ને એવડે બચ્ચા. આપણે એક ભાઈની કમેન્ટ હતી કે ખાસ કરીને તમે એનો દરવાજો બતાવજો એમ. તો આપણે એનો દરવાજો હમણાં બતાવી ઓલી બાજુ જઈને. એક ભાઈની કમેન્ટ હતી કે એનો દરવાજો ક્યાં છે એમ બતાવજો એમ. તો આપણે બતાવી દરવાજો, જો કે નાનો એવો છે, આપણે ઓલી વખતે બનાવ્યો હતો એવડે. તો હાલો તમને એ બાજુ જઈને બતાવું હમણાં. ભાઈની કમેન્ટ હતી ખાસ કરીને, તો એને પણ જોવાઈ જાય અને આપણે પણ થોડોક રિવ્યૂ થઈ જાય બને. તો હાલો એ બાજુ જઈએ આપણે. તો મિત્રો આ બાજુથી જો આપણે જોયું તો આવી રીતનો કંઈક દરવાજો છે એનો, આવી રીતના નાનો એવો જોઈએ હાવ બનાવેલો છે આપણે. અને અંદર છે બચ્ચા જો, તો અંદર લઈ જાઓ તમને. ઓ આવી ગયા છે અંદર, તો બચ્ચા જો આવી રીતના છે, આવી રીતના બચ્ચા થયા છે તો બંને. તો બહાર નીકળીને હમણાં જોઈએ આપણે. તો આમાંથી બચ્ચા આપણે આમાં લઈ લીધા છે, કારણ કે થોડુંક મુશ્કેલ પડતું છે એટલે આમાં નીચેના ખાનામાં લઈ લીધા છે, તો તમને બતાવવા માટે સ્પેશિયલી. તો આ બધું લાવીએ આપણે આને. જો આવી રીતના બચ્ચા છે આપણે, એક અલગ જ છે જો, દુબાસકી નસલ જેવા થાય છે. પાછળ બ્લેક છે, હંધી કલી જે આવે ને હંધી બ્લેક છે. બાકી થોડા સફેદ ને કંઈક અલગ રીતના છે આમ હાવ. આવી રીતનું છે. બાકી ઓલું હમણાં જોઈએ આપણે, થોડુંક દૂર વી ગયું છે. જો આવી રીતનું છે, જે બંને બચ્ચા
તો આને પાછા આપણે મેકી દઈએ. અંદર એક તો આને પણ મૂકી દઈ. દરવાજો હાવ નાનો પડે છે આવડે આપણે બનાવ્યો પણ. મિત્રો આપણે અંદર દાણા નાખ્યા છે. આમાં તો ખાવા મીઠા છે. જુઓ ચોટો આપણે બનાવેલો છે. એમાં ઓલું પણ હમણાં ખાતું પણ હવે નથી ખાતું. વિડીયો આપણે શૂટ કરી એટલે થોડુંક ડરી ગયું છે. તો હમણાં ઓલું સાફ કરી દઈએ. તો આપણે થોડીક વાર આગા ખાઈ જાય તો એ પણ ખાઈ લઈએ. થોડા ઘણા પીડ્યા છે અંદર એવું લાગે પીડ્યા છે. થોડીક વાર સાઈડમાં આવી દઈએ આપણે. બાકી મિત્રો આમાં જો અત્યારે કબૂતર એક્સચેન્જ થઈ ગયું છે. આપણે બીજું કબૂતર છે જે આપણે બ્લેક કી તમને બતાવ્યું છું એમાં અત્યારે બીજું કબૂતર બેઠું છે. બીજું કબૂતર આવી રીતનું છે એનું. આમાં તો વ્હાઈટ હતું એ વી ગયું છે અત્યારે સરવા માટે. કંઈ દેખાતું છે નહીં અહીંયા એટલામાં પણ કંઈ છે નહીં. અંદર આવી ગયા જોવા આવ્યા. વરસાદ આવ્યો કે હમણાં પલ્લી જાય બહુ. હારી પેટની એક રેડી આવી ગઈ છે એટલે પલ્લી જાય. જરૂર દેખાતા નતા ક્યાં ગયા કોને ખબર. આવ્યા છે મજાગર પણ આવી ગઈ છે અને દાણા સાફ કરી નાખ્યા છે એવું મને લાગે છે. હવે થોડુંક લાવવું છે પાછું બીજું કંઈક. ચોટી ઘર પણ બે ગયેલા હતા. એવા છે નહીં કંઈ ખબર નહીં. હવે દેખાતા નથી. આવ્યા ના લગતા. તો મિત્રો દાણા બધા ખાઈ ગયા છે અને આપણે થોડીક મિક્સિંગમાં સણ લઈ આવ્યા છીએ. તો આવી રીતનું છે મગ ને થોડાક ઘઉં અને થોડોક બાજરી ને એવું છે મિક્સિંગમાં ઝાર ને એવું. તો આપણે અંદર મૂકી દઈને ઘડીક વાર નીચે આવ્યા છીએ. આપણે પાછું લઈ લો કારણ કે ઢોળશે તો પાછું સમજો આમાં બગડશે એટલા માટે ઘડીક વાર રહેવા દે. બીજી પાછળ લઈ લેવું આપણે. અહીં હરખી રીતે મૂકી દઈ તે રહી જાય તો ઢોળી નાખે ને બીજું કંઈ નહીં. હમણાં ઓલું 20,000 ઓ ભાઈ સાહેબ. મિત્રો આને અહીં મૂકી દઈએ આપણે અને વ્યાજ ઘડીક વાર માટે. ચાલો મૂકી દઈએ છીએ. એક તો ખાવા મળ્યું. ચાલો આપણે નીચે ઉતરી જાય ફટાફટ. ઓલું પણ ખાવા મળે. અને તો બચ્ચા બાકી નીચે છે બંને સેફલી. હમણાં વરસાદ આવ્યો પણ કાંઈ પાણી એવું નહીં એટલે સારું છે. થોડું સારું કહેવાય આપણે. તો હળીએ હળી કોરી પડી છે આમનું. પાણી જરા એવું છે ને તો ટોળી નહીં પૂરું થઈ ગયું. હવે રેડી કામકાજ. ને આમાં તો બચ્ચા છે બંને પણ કબૂતર ઉપર બેઠા છે બંને. મિત્રો એટલી સણો વધી છે. કાઢલી છે આપણે બીજી ટોળી કાઢવાની એટલી વધી છે. બચ્ચા છે આમાં મૂકી આપણે ખાઈ તો જઈએ કોઈ ટ્રાય કરી. નીચે પણ નાખી દઈએ આપણે. ખાઈ જઈએ તમે હળાવી દઈએ.
તો આમાં આપણે પાણી ભરીને મૂકવાનું છે. તો મિત્રો પાણી આપણે ભરી દીધું છે, મૂકી દઈએ. પહેલે પછી લઈ લઈએ પાછું, કારણ કે ઢોળ છે તો બગાડશે પાછું. તો હમણાં આવશે એવું લાગે છે પીવા માટે. તો મિત્રો થોડી ઘણી લસણ નાખી, થોડાક સિંગના દાણા ખવડાવ્યા છે. બાકી ચણા થોડીક લઈ લઈએ આપણે, મિક્સિંગમાં જો કરી જો આવી રીતની છે આપણે. અત્યારે આપણે થોડીક હાંસ પડવા આવી છે, આમનો ટાઈમ સબ્યાક એટલે સેટઅપ કરી નાખીએ. કબૂતર અત્યારે નીચે સરસ અમુક, અને બાકી હે બચ્ચામાં હમણાં સર લઈને ગયું છે, હમણાં મોટું એટલે સણ તો જો કે આપી દીધી છે. અને બાકી આ બચ્ચા છે ને આપણે નીચે લઈ જઈએ. હાલો બંને કેવી રીતના હે ગ્રોથ એમ જોઈ. આવી રીતના મજા ઘરમાં. અને બે બચ્ચા આમાં છે, બે બચ્ચા પાછળ છે ઓલી બાજુ. તો આને નીચે લઈ જઈ. અને એ બીજું બચ્ચું આપણે લઈ લઈ. એક બચ્ચું જગા નીચે પડી ગયા. માળો થઈ ગયો ખાલી બિલકુલ. આના બચ્ચાને તો આપણે નથી લેવું, કાલે લેશું આપણે. તો મિત્રો બચ્ચા આપણે બંને નીચે ઉતારી લીધા છે. બાકી મોજા તો શાનદાર છે, જોરદાર બંને. જો આ બેક વ્હાઈટમાં છે, તો એથી લાલ તો ડાક છે ત્યાંથી સર ઉપર જો માથા ઉપર. અને જો આવી રીતની છે ડોકી હે ને, પાછળ જુઓ કેટલું. બાકી મોજા કરજો, આપણે મોજા જોવાના છે ખાસ કરીને. સણ તો આપણે જો કે આપતા નથી આજે, થોડીક ફૂલ છે એવું લાગે. અને તો આડાવલા અને આટા મારે છે અત્યારે. જો છે લોકેશન, ચાલો આપણે નીચે ઉતારેલા છે જો ઉપરથી. શીખી ગયું છે, આગળ ઉડવાની ટ્રાય કરી હતી એટલે ખુદ લગભગ ઉડીને ચડ્યું હતા, પાછું પીડ્યું હતા નીચે અહીંયા આવ્યું એટલે થોડું ઉડતા શીખી ગયું છે અડધું. ઉપર જવાની કોશિશ કરે છે ક્યારના ભાઈ. હવે ઉપર એને જવું છે અંદર માળામાં, ક્યારના બહાર છે એટલે. બાકી મને મોજાના જોરદાર લાગ્યું. તમને કેવું લાગે કમેન્ટમાં જરાક જણાવી દેજો, કષ્ટી કરજો થોડીક. અને બાકી તો લાલ તમે કીધી પ્રમાણે ડોકી થોડીક છે. અને હવે આપણે આને અંદર મૂકી દેવાનો ટાઈમ થયો છે તો મૂકી દઈ. સણ તો આજે નથી આપી, કારણ કે થોડી ઘણી વધારે છે એવું લાગે છે, એટલે કાંઈ આપીને અંદર પાછી આપણે નાખીએ હમણાં દાણા થોડાક, એટલે હવે કાંઈ ન દેવી. તો મિત્રો પહેલાં આપણે આને લઈ જઈએ અંદર. કબૂતર છે, બંને કબૂતર અંદર છે. મૂકી દીધું લેતો જઈએ આને પણ સાથે.
ઓલા બે કબૂતરના બચ્ચા સેફ છે આપણે મૂકી દીધા. તો મિત્રો અત્યારે કબૂતર હાવડા છે, આમાંથી એક વ્યવ છે અંદર બહારથી જો આમાંથી વ્યવ છે કબૂતર બહાર, આમાંથી વ્યવ છે આમાં ટ્રાન્સફર થઈ ગયું, કારણ કે બચ્ચા આપણે નાખ્યા એટલે થોડુંક ટ્રાફિક થઈ ગયા આમાં, એટલે આમાં વ્યવ શિફ્ટ થઈ ગયું. બાકી આવડી લાકડી આપણે નાખેલ છે બેસવા માટે, થોડીક ટૂંકી છે પણ વાંધો નહીં. બચ્ચા થોડાક એક બે દિવસ મોટા થઈ જાય પછી આપણે થોડીક વધારે મોટી નાખી દેવું. તો અત્યારે તો રહેવા દઈએ. તો આવડા બચ્ચાને આપણે લેવું કાલે આપણે બધા બચ્ચાને ભેગા કરીશું, તો એ વિડીયો બનાવીશું કાલે. મિત્રો બસ આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીશું. તો આજે આપણે વિડીયોમાં થોડું ઘણું માહિતી આપી, બાકી આપણે માહિતી કાલે આપશું. કાલે આપણે બધા બચ્ચાને ભેગા કરીશું. તો કાલનો વિડીયો જોવાનો ખાસ કરીને ભૂલતા નહીં. અને આજનો વિડીયો ગમે હોય તો એક લાઈક આપી દેજો યાર, અને ચેનલ પર જે મિત્રો પહેલી વાર હોય ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. હમણાંથી આપણે થોડોક ડીમ આવે છે એટલે થોડોક સપોર્ટ આપી દીધો. તો હાલો મળશું કાલે નવા વિડીયો સાથે યાર. તો જ્યાં જય માતા યાર, બાય.